જામનગરમાં પાણીજન્ય રોગચાળાને લઈને મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। 2 આઈસ ફેક્ટરી ફૂડ વિભાગે બંધ કરાવી। પાણીના વિક્રેતા અને બરફ બનાવતા એકમ પર દરોડા પાડવામાં આવ્યા। એમપી શાહ ઉદ્યોગનગરમાં આવેલ ભૂલચંદ એન્ડ કંપની અને અશોક આઈસ ફેક્ટરીના સેમ્પલ યોગ્ય ન આવતા કાર્યવાહી કરવામાં આવી। બંને આઈસ ફેક્ટરીના સેમ્પલ ઇકોલોજ બેક્ટેરિયા જોવા મળ્યા હતા, જેને લઈને કાર્યવાહી કરાઈ। કમિશનર સાહેબની સૂચના મળતા મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના સંભવિત રોગચાળાવાળા વિસ્તારોમાં 20 જેટલા પાણીના ઉત્પાદક અને આઈસ ફેક્ટરીના મળીને સેમ્પલ કલેક્ટ કરી જામનગર મહાનગરપાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવેલ। જે લેબોરેટરી દ્વારા શરૂ સેક્શન એમપી શાહ ઉદ્યોગનગર વિસ્તારની અશોક આઈસ ફેક્ટરી અને ભૂલચંદ એન્ડ કંપની આ બંને આઈસ ફેક્ટરીના રિપોર્ટમાં ઈ કોલોય બેક્ટેરિયાની હાજરી જોવા મળતા બંને આઈસ ફેક્ટરીનું ઉત્પાદન અને વેચાણ અત્યારે સ્થગિત કરવામાં આવેલ છે।